સુરતના ઉત્તરાયણ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર એલ્યુમિનિયમના માધવન ફલકાની ચોરી કરનાર 6 આરોપીઓને ઉત્તરાયણ પોલીસે ગણતરીને કલાકોમાં ઝડપી પાડી ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે। પોલીસ તપાસ સામે આવ્યું કે આરોપીઓ પૈકી એક શખ્સ નવી બનતી સાઇટ પર પાલક બાંધવાની મજૂરી કામ કરતો હતો। સાઇટ પર પડેલા એલ્યુમિનિયમના ફલકા અંગે તેણે પોતાના સાથીદારોને માહિતી આપી હતી। ત્યારબાદ આરોપીઓને રાત્રિના સમયે સાઇટ પરથી એલ્યુમિનિયમના ફલકા ચોરી કરી બોલેરો પિકઅપમાં ભરી ભંગારના વેપારીઓને વેચી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસની ટીમે સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી છે। સતત તપાસના અંતે પોલીસે વિજય શંકર, મિતઈ પ્રજાપતિ, અંકિત ભાટીથી સરોજ, ઓમ પ્રકાશ, હરિલાલ પ્રજાપતિ, રવિ અમરસિંહ પ્રજાપતિ, રાજેશ, કિશનલાલ ગુર્જર, દેવેન્દ્રલાલ, લાલુલાલ બાફના સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અને પોલીસે આરોપીઓને પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પિકઅપ, એલ્યુમિનિયમના માધવન ફલકા, એલ્યુમિનિયમ ભંગારના પોપડા તથા અન્ય એલ્યુમિનિયમની સામગ્રી સહિતનો 18,91,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।